અને સુરતની ઘટના બાદ નોઈડા હાઈરાઇઝ બિલ્ડિંગ ઓથોરિટીની સૂચના ઊંચી બિલ્ડિંગની બાલ્કનીમાં ફૂલોના કુંડા ન મૂકવા માટે આદેશ આપી દેવામાં આવ્યો। રાજકોટમાં વીટીવી ન્યૂઝે આ વાતને લઈને રિયાલિટી ચેક કર્યું। યાજ્ઞિક રોડ પર આવેલા અજય એપાર્ટમેન્ટમાં કુંડા જોવા મળ્યા। તંત્રના આદેશ બાદ પણ લોકોએ નિયમોને ઘોડીને પી ગયા છે। આ ઘટના અમારા ધ્યાને આવતા અમે એસોસિએશનને રજૂઆત કરીશું। સ્થાનિકોએ કહ્યું બાલ્કનીમાંથી તમામ જગ્યાએથી કુંડા દૂર થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે। જોખમી તો ગણાય એટલે હું હવે સોસાયટીની કમિટીને કારોબારી કમિટીને જાણ કરી અને બધા આના કુંડા પાડી ઉપર ન રહે ને એના માટેની તકેદારી વહેલામાં વહેલી તકે લેવડાવી અને ઘટતું કરાવી દઈશું। એ પ્રમાણે કમિટીમાં હું રજૂઆત કરીને એના ઉપર પગલાં લેવડાવી દઈશ। ખરેખર પાડી ઉપર કે પેરાપેટ ઉપર કુંડા હોય જોખમી તો ગણાય, એ વાત તમારી સાચી છે। તો એ કમિટીમાં જાણ કરીને એમાં બને એટલું ઝડપથી યોગ્ય પગલા ભરાવી લઈએ। અત્યારે આમાં 50 ફ્લેટ છે અને લગભગ 40 ફ્લેટમાં રહેણાંક ચાલુ છે અત્યારે। કુંડા તો કોમન પેસેજમાં છે એટલે એ તો ચાલુ બંધ કઈ કારણ એક પેસેજમાં 6 ફ્લેટ છે એટલે જો હોય નહીં કોઈ રહેતું ન હોય તો કુંડાનું મેન્ટેનન્સ ન થતું હોય, પણ પારી ઉપર કુંડા ન રહે એ વાત વ્યાજબી છે એટલે એના માટે હવે ઘટતું કરાવી લઈશું। બહુ ટાઈમ થઈ ગયો પણ કુંડા રાખ્યા બધાને કાંઈ ઉતરાવી નાખતું નીચે। કારણ કે જે પ્રમાણેની ઘટના માથે પેડું હાલીને જતા હતા માથે પેડું તમારા ધ્યાને હવે આવ્યું છે એટલે અમે હવે સર્ક્યુલર ફેરાવીને જાતે ઉભા રહીને સાથે ઉતરાવી લેશું। સાથે રાખીને ખરેખર આ કેટલું યોગ્ય છે? ન રાખવા જોઈએ ન રાખવા જોઈએ, બરોબર છે, કારણ કે લોકોનો જીવ જોખમાય। તંત્રએ આદેશ આપ્યો છે તેમ છતાં અલગ અલગ જગ્યા પર કુંડા જોવા મળ્યા। યાજ્ઞિક રોડ રાજકોટના આ દ્રશ્યો છે। બાલ્કનીમાંથી કુંડા દૂર થાય તે માટે ત્યાંના લોકો દ્વારા એ વાત પણ કરવામાં આવી છે। સ્થાનિકોએ કહ્યું કે બાલ્કનીમાંથી તમામ જગ્યાએથી કુંડા દૂર થાય એ માટે કાર્યવાહી કરીશું, લોકો સુધી આ વાત પહોંચાડીશું। આ ઘટના અમારા ધ્યાને આપતા અમે એસોસિએશનને રજૂઆત પણ કરીશું। ત્યારે તંત્રએ આદેશ આપ્યો છે અને ત્યારબાદ પણ લોકો નિયમોને ઘોડીને પી ગયા હોય એ પ્રકારની રિયાલિટી ચેકમાં એ દ્રશ્યો સામે આવ્યા। સુરતની ઘટના અને ત્યારબાદ નોઈડા હાઈરાઇઝ બિલ્ડિંગ ઓથોરિટી કે જેમના દ્વારા સૂચના આપવામાં આવી, ઊંચી બિલ્ડિંગ પર બાલ્કનીમાં ફૂલોના કુંડા ન મૂકવા માટે આદેશ અપાયા છે। મોટી મોટી ઇમારતોમાં બાલ્કનીમાં કુંડા મૂકવાને લઈને સુરતમાં એક વ્યક્તિનું મોત થયું હતું। ત્યારે સુરતની ઘટના બાદ હવે નોઈડા હાઈરાઇઝ બિલ્ડિંગ ઓથોરિટીએ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં જે આ ઊંચી સોસાયટીની જે બિલ્ડિંગો છે તે બાલ્કનીમાં કુંડા ફૂલના કુંડા ન મૂકવાનો આદેશ છે તે કરવામાં આવ્યો છે। બાલ્કનીની દિવાલો પર કુંડા ન રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। જો આ પ્રકારના બાલ્કનીમાં આ કુંડા રાખવામાં આવશે તો તેની વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવશે। રાજકોટમાં વીટીવીની ટીમ છે તે યાજ્ઞિક રોડ ઉપર આવેલા અજય અપાર્ટમેન્ટમાં પહોંચી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ બિલ્ડિંગ છે, અપાર્ટમેન્ટ છે, ત્યાં બાલ્કનીમાં જે કુંડા છે તે રાખવામાં આવ્યા છે। સ્પષ્ટ રીતે કુંડા છે તે જોવા મળી રહ્યા છે। અહીંયા જે રહેણાંક ફ્લેટ છે તેની બાલ્કનીમાં પણ આ જ પ્રકારના કુંડા છે તે સાઈડની ભાગે જોવા મળી રહ્યા છે। 4 જેટલા કુંડા છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે જે પ્રમાણે નોઈડા ઓથોરિટીએ જે નિર્ણય છે જાહેર કર્યો છે તે જ પ્રકારનો નિર્ણય છે તે રાજકોટમાં પણ જાહેર કરવામાં આવે તેવી સ્થાનિકો છે તે માંગણી કરી રહ્યા છે। પરંતુ રિયાલિટી ચેકમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે આ